માગી આ રીંગણામાં 25 રૂપિયા ભાવ પડ્યો છે. 25 રૂપિયા. આ રીંગણામાં 22 રૂપિયા ભાવ પડ્યો છે. આ 19 છે ને? હા. 22 રૂપિયા કિલાનો ભાવ. ભાઈ બે લાવજો ભાઈ. અરવિંદ મોવા 21 રૂપિયા ભાવ પડ્યો છે. હાલો 23 રૂપિયા. જવા દો 23 રૂપિયા મામા. હાલો મામા. ભીંડામાં 25 રૂપિયા ભાવ પડ્યો છે. અલગ અલગ ક્વોલિટી છે. મિત્રો કેમ છો? આજે થઈ ગયું છે એપ્રિલ મહિનો, 1 એપ્રિલ. 1 એપ્રિલ એટલે ઘણા એપ્રિલ ફૂલ કરે, પણ આપણે કંઈ એવી એપ્રિલ ફૂલ કરવાની નથી. આપણે તો હાલવાનું છે, એમ જ હાલવાનું છે. આજે અમારે તળાજા માર્કેટ યાર્ડમાં શાકભાજીમાં આમ હરાજી હોય આજે, પણ ખેડૂત દ્વારા વેચવામાં છે. કોઈ દલાલ આવતા નથી, રજા રાખે છે. એટલા માટે આજના બજાર ભાવ માનીને કાલે આવો બજાર ભાવ હોય એવું સંભાવના ઓછી રહી. એટલે ખાસ કરીને કોઈ એવા આવેશમાં નહીં જતા કે હાલો આજે તો આપણે તો અહીં 15 રૂપિયા આવે છે કોથમરીના, અને તળાજામાં તો આજે 40 રૂપિયા છે. તો કાલે તમે લઈને આવશો તો 20 રૂપિયા પણ આવશે. કે આનું ખાસ યાદ રાખજો. હાલો વિડીયો એટલા માટે બને કે આજે ખેડૂતો ઓછા આવતા હોય, એટલા માટે એને ખબર પડે કે આજે કઈ રીતનું વ્યૂ છે, તો એને માર્ગદર્શનને માહિતી મળે. એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે એની. એટલે ખાસ કરીને આ એક મગજમાં ફિટ રાખજો કે આજના બજાર ભાવ અને કાલના બજાર ભાવમાં થોડો ઘણો ફરક હશે. વિડીયો જોવો રેડી, બજાર ભાવમાં ઝાઝો ફરક નહીં હોય, પણ એક ખોટું તમને એમ ન થાય ભાઈ મારે તો અહીં 10 રૂપિયા છે, ત્યાં તો 25 રૂપિયા બોલે છે. એટલે એવું ખાસ યાદ રાખવાનું અમુક વસ્તુનું રેડી. આ કહેવું જરૂરી છે શું લેવા કે આપણે હેરાન ન થાય. હેરાન થાય આપણને, મને ન મજા આવે, તમે ખોટી રીતે હેરાન થાવ. એટલા માટે આપણે આ માહિતી શેર કરી છે. બાકીની એક વાત કરી, સાઈડમાં આજે પીળું પતાકડું જ રહે, હાથમાં નહીં રહે. હાથમાં નહીં રહે કારણ છે કે પીળા પતાકડા કાલે ખૂટી ગયા આપણે જે બતાવતા એ રેડી. હાનનો એક ખેડો વીએ એમ કીધું લેવા આવ્યો હતો, પણ નહોતા તો શું કરીએ. એટલે કાલની હેરાનગતિ વિશે જેને ખબર પડવા મળી છે એ પતાકડાની ખરીદી કરવા મળ્યા છે. પીળા પતાકડા સાઈડમાં જે તમને બતાય છે એ વસ્તુ ઉપયોગ કરવી બહુ જરૂરી છે, ફાયદાકારક છે. હવે તમને સમજાય તોની વાત છે, ન સમજાય તો હું તો કંઈ કરી શકવાનો નથી ખેડૂત મિત્રો રેડી. પીળું પતાકડું એટલે પીળું પતાકડું, એમાં કાંઈ ઘટે નહીં. કાલે ખેડૂત આવ્યો હતો એની વિડીયો બનાવ્યો, પણ આપણે આપ્યો નથી. પાછી ખરીદવા આવ્યો કે 10 મને આપી ગયો, આપી દીધા 10 બની. પછી કે ઓલું તમે ગ્રીન વીટા બતાવો છો ખાતર, આ શું કામ કરે? મેં કીધું આ રીતનું કામ કરે. તો મને 2 કિલો આપી ગયો. અને આજે અત્યારે હાલમાં ખેડૂતનો કાલે ફોન આવ્યો તો આવે છે બીજા જિલ્લામાંથી શાકભાજીનું બિયારણ ખરીદવા માટે. એટલે આપણે શાકભાજીનું બિયારણ પણ રાખીએ છીએ, ખરીદી કરવા માટે આવે છે. ભાઈ તમને કીધું છે એટલે આપણે કે તમારી પાસે જ આવવું છે કે શાકભાજીનું બિયારણ તો કે કુરિયરથી મારી સુધી પોગીએ કે, પણ મારે કે તમને એક વખત મળવું છે, રૂબરૂ માહિતી લેવી છે. એટલે આવું છે એમ. ખેડૂતને જે આપણે અહીંથી માર્ગદર્શન સાદી ભાષામાં સમજાય છે, મગજમાં ઉતરે છે, એ પાછા સ્પેશિયલ આવે છે એમ. તો કે પછી તો કે આપણે તમે કુરિયરથી તો મોકલી જાવ. મેં કીધું હા એ તો થઈ જાય છે. મેં કીધું અત્યારે ન હોય તો કે નહીં, મારે તો એક વખત કે તમારી પાસે મુલાકાત લેવા માટે આવવું છે. કે તમે જે આ રીતે માહિતી આપો છો આ માહિતી સારી છે એમ, એને સારું લાગ્યું એટલે એ રૂબરૂ આવે છે, આવશે. આપણે મન થાય ખેડૂત બોલીએ છે તો વિડીયો બનાવશું તો સાંજે 7 વાગે આપણે 7:30 પછી વિડીયો સાંજે દઈશું ને તો શોર્ટ વિડીયો એમાં એ આવવાનો છે. આવશે તોની વાત છે રેડી. આવશે જ કેમ કે એના સાંજે 2 વખત ફોન આવ્યો એટલે ખેડૂત આવવાનો હોય તો જ ફોન કરે રેડી. ખેડૂત ઉપર તો મને એટલો વિશ્વાસ તો હોય ને એમ, એટલે સમજા જવો પડશે રેડી. કે ખેડૂતને વિશ્વાસ છે એટલે ઠેઠ બીજા જિલ્લામાંથી અહીં ધક્કો. કે કાલે અમદાવાદથી ખેડૂત આવ્યો હતો, એ ગુલાબી ગોળ રીંગણું આવે છે આવડું આ લઈ ગયા. પછી અહીંની અમારી જે મોરપીસ આવે છે એ પણ લઈ ગયા છે રેડી. આ છે ગુલાબી ગોળ. આની ક્વોલિટી તમને ઘણી વખત વિડીયો બતાવી ચૂક્યા છે. તો તમારે જોયું હોય તો આપણે બતાવી દઈએ, આપણે કંઈ વાંધો નથી. આપણે શું વાંધો હોય બતાવવામાં રેડી. તમારા વિસ્તારમાં હાલતું હોય ગુલાબી ગોળ રેડી, વસ્તુ સારી છે. બાકી આપણે રીંગણીમાં ઘણી વેરાયટી લાવવાના છે ટૂંક જ સમયમાં. તમારા વિસ્તારમાં હાલતું હોય રેડી. મારા વિસ્તારમાં તો ગુલાબી હાલે નહીં, તમને ખબર છે. આપણે હોય હું મોરપીસ અમારી વિસ્તારની વધારે હાલતી વેરાયટી છે રેડી. અમારા વિસ્તારમાં મોરપીસ હાલે છે, આ રીંગણું હાલે નહીં. આ તો શું છે ખેડૂતની ડિમાન્ડ અને ઓલા ઉપર હાલે છે. એટલા માટે ગુલાબીની 2-3 વેરાયટી છે આપણી પાસે. કાલે હતું એક બિયારણ, એ પણ ખાલી ગયું છે. પછી કોઈને હરિગવાનું બિયારણ જોઈશે, હવે 12 માસી આવતો હોય તો એનું બિયારણ પણ 2 થી 3 દિવસમાં આવી જવાનું છે. હરિગવાનું બિયારણ પણ આપણે રાખવાના છે. શાકભાજીમાં ટોટલ રેન્જ
રેડી. પછી અમુક વસ્તુઓ તો ન મળે એ આપણા હાથમાં નથી, પણ જે વસ્તુ હાલતી છે એનું પૂરું માર્ગદર્શન માહિતી. પણ તમે કોઈ પણ વસ્તુ સોંપશો શાકભાજી, એમાં જે એક વસ્તુ કામ કરતી છે એ છે સાઈડમાંથી પીળું પતાકડું બતાય છે. એ તમે કોઈ પણ શાકભાજી સોંપો એમાં હાલે એમાં કંઈ ઘટે નહીં. એટલે આ એક ખાસ યાદ રાખવાનું કે આપણે શાકભાજી રાજુભાઈ પાસે ખરીદી કરી ન કરી બીજેથી ગમે ત્યાં કરી, પણ એ ફટાકડું લગાડવું જરૂર છે કે એના રિઝલ્ટ એવા છે ખેડૂત સામેથી વખાણ કરે બીજી વખત લેવા આવે તો એમાં કાંઈ હોય તો જ લેવા આવે, એમ તો આવે નહીં. આ મુદ્દો સમજ્યા જેવો છે. તમે કહીશું 101% મુદ્દો સમજ્યા જેવો છે. તો હવે આપણે પણ સમજાવવા જેવું છે, મગજમાં ફિટ થવું જોઈએ. તલ મગ અડદ જે બનાવ્યું હોય અત્યારે તમે એમાં પણ મૂકી શકાય. નવું શાકભાજી સોંપ્યું 10-15 દિવસનું થયું હોય છે, કાલે આપણે કુરિયર કર્યું, હજી નહીં કે આપણે સોંપવાની વાર છે પણ એડવાન્સ તમે મોકલી દો. હજી સોંપવાની વાર છે રીંગણી, એ કેટલા દિવસો લગાવે, મેં તો અઠવાડિયા પછી તરત લગાડી દે. એમ કે જીવાતનો ખર્ચો બચાવવો બહુ જરૂરી છે. આપણે મોંઘા પપ નાખવાથી પણ રિઝલ્ટ અમુક વખત નથી આવતા. કોઈ આમાંથી એવું હોય કે ભાઈ વિડીયો જો તમે ઘર પૂરતી શાકભાજી સોંપ્યું, આપણે દવા ઓછી નાખવી પડે તો એની માટે પણ એ પીળું પતાકડું કામ કરશે. આપણે આપશું, કોઈ લેવા આવશે મારે 2 પતાકડા જોવે છે એને ના નહીં પાડી, આપણે ટેન્શન લઈને. પછી શાકભાજી માટે તમારે એક પપની દવા જોતી છે, આ જીવત આવી છે, ફાલ છે, XYZ બધી વસ્તુ મળી રહેશે. વિડીયો બહુ લાંબો થતો જાય છે, બહુ લાંબુ નથી સમજાવવું, પણ લાંબે સાબે સમજાવતા છેલ્લે એક વખત કહી દઉં. શાકભાજી પાકમાં લીંબુ ઓઇલ હાલતું રનિંગ દર વખતે ઈયળની કે સિવાયની દવા નાખીને નાખશો, તમને રિઝલ્ટ સારું મળશે. 300 પપવાળો ઘણી પર નાખવાથી પણ રિઝલ્ટ મળતા નથી. તો લીંબુ ઓઇલ વાપરો અને પીળું પતાકડું, આ 2 વસ્તુ તમે કમ્પ્લીટ રાખશો એટલે તમે કહેશો કે દવાનો ખર્ચો ઘટો છે ને રિઝલ્ટ પણ સારું આવ્યું છે. સારું લાગ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અગર મળશો આપણે આગળ શાકભાજીનો આજનો લાઈવ વિડીયો સાથે ખેડૂત મિત્રો. લઈ લેને ભાઈ, હવે 35 કિલો રીંગણા થાય. 2 લઈ લે, દઈ ગયો ને જોકી લો. 25. હા, 25 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં. આ ક્વોલિટી છે. 25 રૂપિયાના કિલો. રાવ જોચ્છા વાળી માં આપડી કેમ છે બેસ દઈ દીધી અમે માગી આ રીંગણામાં 25 રૂપિયા ભાવ પડ્યો છે. 25 રૂપિયા. આ રીંગણામાં 22 રૂપિયા ભાવ પડ્યો છે. આ 19 છે ને. હા, 22 રૂપિયા કિલાનો ભાવ. દૂધી છે 8 રૂપિયા ભાવ કહે છે. ભાઈ બે લાવજો ભાઈ. અરવિંદ મોવા 21 રૂપિયા ભાવ પડ્યો છે. 1 કિલાના ભાવ. ફટાફટ 3 હાલો 23 રૂપિયા. જવા દો 23 રૂપિયા મામા. હાલો મામા 23 રૂપિયા ભાવ પડ્યો છે ગુવારમાં. હાલો ભાઈ બાંધો થઈ ગયો ગુવાર. ભીંડામાં 25 રૂપિયા ભાવ પડ્યો છે. અલગ અલગ ક્વોલિટી છે. દાદા મેથી હું ભાવ પડ્યો? મેથી
વેચી 4 રૂપિયા. 4 રૂપિયા ભાવ છે જોડીનો. હા 4 રૂપિયા. હાલો બોલો તમારે 50 રૂપિયા લઈને બીજા લઈને બોલો. ગુવાર છે. ગુવારમાં 30 રૂપિયા. 30 રૂપિયા ભાવ છે ગુવારમાં 1 કિલોના. ગુંદા છે 40 રૂપિયા ભાવ છે ગુંદામાં. કોથમરી છે. કોથમરીમાં શેઠ 40 રૂપિયા. 40 રૂપિયા ભાવ છે. આ પ્રમાણે ક્વોલિટી છે. લીલી સોળી છે 60 થી 70 રૂપિયા ભાવ પડ્યા છે. 1 કિલોના ભાવ અલગ અલગ ક્વોલિટી છે. સોળા કોના વટાણિયા સોળા છે 30 રૂપિયા ભાવ પડ્યો છે. કોબી હું વાપર્યો છે 4 રૂપિયા ભાવ છે 1 કિલોના. કોબીમાં 4 રૂપિયા ભાવ પડ્યો છે. પાલકમાં 3 થી 4 રૂપિયા ભાવ છે આજનો જોડીનો. ભીંડામાં 30 રૂપિયા. ક્વોલિટી પ્રમાણે અલગ અલગ. હરીગવો છે 20 રૂપિયા ભાવ કહે છે 1 કિલોના. 20 રૂપિયા આજના બજાર ભાવ છે. કારેલામાં 30. કારેલામાં 30 રૂપિયા મેં ગાંડી વેચેલી છે એમ કહી છે ખેડૂત, એટલે 30 રૂપિયા ભાવ પડ્યા છે. ફુલેવરમાં ફુલેવરમાં 20 રૂપિયા છે કિલાના ભાવ. તાજળીઓ 3 રૂપિયાની જોડી. તાજળીઓ જોડીનો ભાવ 3 રૂપિયા. કોથમરી છે 40 રૂપિયા ભાવ કહે છે 1 કિલોના. ભાવે બતાવી દે આમાં. તમારે શું ભાવ પડે? 40 થી 50 રૂપિયા ભાવ છે કેરીમાં. આજના બજાર ભાવ 40 થી 50. શેડિયા મરચા છે 50 રૂપિયા છે શેડિયા મરચા. ક્વોલિટી છે. હોલરમાં 30. તુરિયા તુરિયામાં 20 રૂપિયા ભાવ પડ્યા છે. જોયા દાદા શું ભાવ પાડ્યા ટમેટા? 10 રૂપિયા ભાવ છે કિલો. 10 રૂપિયાના કિલો ટમેટા, દેશી ટમેટા. સકરિયામાં કોના તમારા
₹12 ભાવ છે સકરિયામાં. કિલાના ભાવ ₹12 સકરિયા. આમાં 2 કિલો ક્યાંથી થાય અમે જીવી છે ₹120 ભાવ છે આવી ક્વોલિટી પ્રમાણે લીંબુનો. ₹120 ભાવ પડ્યા છે 1 કિલોના. એ એક જ છે આ 2 છે ઓલી 2 છે ઉપર છે બાદ નીકળે કેટલા? 105. ₹120 ભાવ પડ્યો છે આ. દૂધ કે હોય છે એનો ઓછા માહિતી મોટી સારી શું ભાવ પડ્યો દાદા? શું ભાવ પડ્યો? ₹5 ભાવ પડ્યો છે દૂધીમાં.